સરસ ફૂલી ગયા છે. હવે આ રેડી થઈ ગયું છે, એને કાઢી લેશું આપણે. અને કટ કરી લેશું. તો એની ટાઈમ ખાઈ શકાય અને ગમે તે ખાઈ શકે, એના માટે હેલ્ધી પિઝા રેડી છે. અત્યાર સુધી પિઝાને જંક ફૂડમાં કન્સિડર કરતા હતા, હવે હેલ્ધી ફૂડમાં કન્સિડર થશે, રાઈટ? રીત લખી લો. હેલ્ધી પિઝા બનાવવા માટે જોઈશે પ્રોસેસ ચીઝ 1/2 ક્યુબ, મોઝરેલા ચીઝ અડધો કપ, મિક્સ હર્બ્સ જરૂર મુજબ, ચીલી ફ્લેક્સ જરૂર મુજબ, એલોપીનો જરૂર મુજબ. બેઝ બનાવવા માટે ઘઉંનો લોટ 1/4 કપ, રાગીનો લોટ અડધી ટેબલસ્પૂન, જુવારનો લોટ 1 ટેબલસ્પૂન, ક્રશ કરેલા ઓટ્સ 1 ટેબલસ્પૂન, ફ્રેશ ઈસ્ટ અડધો ટીસ્પૂન, ખાંડ અડધો થી 1 ટેબલસ્પૂન, નવશેકું પાણી 50 મિલીલીટર, દૂધ 1 ટેબલસ્પૂન. ટોપિંગ બનાવવા માટે ઓલિવ ઓઇલ 1 ટીસ્પૂન, ડુંગળી 1 નંગ, કેપ્સિકમ અડધો નંગ, પનીર 50 ગ્રામ, મિક્સ હર્બ્સ જરૂર મુજબ, ચીલી ફ્લેક્સ જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર. પિઝાનો સોસ બનાવવા માટે ઓલિવ ઓઇલ 1 ટેબલસ્પૂન, ડુંગળી 1 નંગ, લસણ 4 થી 5 કળી, લીલા મરચા 2 નંગ, ટામેટા 2 થી 3 નંગ, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ અડધો ટીસ્પૂન, હર્બ્સ જરૂર મુજબ. હેલ્ધી પિઝા બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ ઘઉંના લોટમાં રાગીનો લોટ, જુવારનો લોટ, ક્રશ કરેલા ઓટ્સ, ફ્રેશ ઈસ્ટ, ખાંડ, નવશેકું પાણી, દૂધની મદદથી બાંધેલો તથા 1 કલાક પ્રૂવ કરેલો તૈયાર લોટ લો. તેને વણીને ગ્રીસ કરેલા પિઝાના પેનમાં મૂકી બરાબર પ્રેસ કરી કાપા પાડી 30 મિનિટ ઢાંકી પ્રૂવ થવા દો. હવે કઢાઈમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી બરાબર સાતળો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી તેમાં મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે પ્રૂવ કરવા મૂકેલો બેઝ લઈ તેની ઉપર ઓલિવ ઓઇલમાં ડુંગળી, લસણ, લીલા મરચા, ટામેટા, મીઠું, ખાંડ ઉમેરી ક્રશ કરીને તેમાં હર્બ્સ અને લીલા મરચા ઉમેરી તૈયાર કરેલો સોસ લગાવી તેની ઉપર પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ ભભરાવો. ત્યારબાદ તેની ઉપર તૈયાર કરેલું ટોપિંગ મૂકો. ઉપરથી મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ ભભરાવો તથા એલોપીનો મૂકી તેને ઓવનમાં 180 ડિગ્રી ઉપર 15 થી 20 મિનિટ માટે બેક કરવા મૂકો. તૈયાર થઈ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી કટ કરી સર્વ કરો તો તૈયાર છે હેલ્ધી પિઝા. દરરોજ બે મજાની વાનગીઓ અને આ અઠવાડિયે તો હેલ્ધી આટા વીક છે.